નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। ગુજરાતની જાણીતી અને અન્ય રાજ્યોમાં પણ પોતાનું અસ્તિત્વ ધરાવતી કન્સ્ટ્રક્શન કંપની પેસિફિકા સાથે વડોદરામાં 41 કરોડ રૂપિયાની થયેલી છેતરપિંડીના પરિણામે સમગ્ર બિલ્ડર આલમ સ્તબ્ધ થઈ ગઈ છે। એટલું જ નહીં પરંતુ વડોદરાના ભેજાબાજ નિશિત પંચાલે એક સુવ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે આ ગ્રુપનું કરી નાખ્યું હોવાનું બહાર આવતા પોતાના સપનાનું ઘર લેનાર ગ્રાહકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। આવી ઘટનાઓને પરિણામે જે અવિશ્વાસનું વાતાવરણ સર્જાય છે એનું નુકસાન બંને પક્ષે થાય છે અને કૌભાંડીઓ લીલાલેર કરે છે। એવી સ્થિતિ આજે નિશિત પંચાલ આણી ટોળકી દ્વારા કરી દેવામાં આવી છે। વડોદરા પોલીસ દ્વારા કુલ 41 કરોડ રૂપિયાની થયેલી ફરિયાદને અનુલક્ષીને મૌલિક ભાસ્કર ઉપાધ્યાય, પાર્થ અર્જુન સુથાર, અંકિત પંકજ પટેલ, હર્ષ કૌશિક પટેલ, ચિરાગ જગદીશ તડવી અને જીગર ભાસ્કર જોશીના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આ 6 આરોપીઓના રિમાન્ડ પૂરા થઈ જતા તેઓ હવે જેલ ભેગા થઈ ગયા છે। જો કે આ સમગ્ર ઘટનાનો માસ્ટરમાઇન્ડ નિશિત પંચાલ દુબઈમાં બેઠો હોવાની પાક્કી માહિતી પણ તપાસનીશ અધિકારીઓને સાંપડી છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચ આ સમગ્ર કેસની તળસ્પર્શી તપાસમાં લાગેલી છે ત્યારે એક સિનિયર પોલીસ અધિકારીની ભૂમિકા પણ નિશિત પંચાલની તરફેણમાં હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે। ત્યારે ખુદ વડોદરા પોલીસ માટે પણ આ કેસના મૂળિયા સુધી પહોંચવામાં ભારે કસરત કરવી પડશે એવું લાગી રહ્યું છે। વડોદરાના બિલ અને ભાયલી વિસ્તારમાં પેસિફિકા કન્સ્ટ્રક્શન કંપનીના સીએમડી રાકેશ ઈસરાનીએ સુનિલ પટેલની સાથે 2 અલગ અલગ સાઇટ્સ બનાવી હતી, જેમાં બિલ ખાતે આવેલ પેસિફિકા લેકસાઇડ ખાતે કાસા લેકસાઇડ ફેઝ 1 અને ફેઝ 2 અંતર્ગત કુલ 226 વિલાનું નિર્માણ કરાયું હતું, તો ભાયલી ખાતે ધરતી મેડ્રિડ કાઉન્ટી સ્કીમમાં 336 ફ્લેટ્સ બનાવવામાં આવ્યા હતા, જેમાં નિશિત અશોક પંચાલ આણી ટોળકીએ 13 વિલા અને 36 ફ્લેટ્સ ઉપર બારોબાર લોન લઈને બોગસ દસ્તાવેજો કરીને 41 કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ આચરતા વડોદરા પોલીસ દ્વારા આ મોડસ ઓપરેન્ડી સમજવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે આ કૌભાંડના આર્થિક વ્યવહારોનું ફોરેન્સિક ઓડિટિંગ કરાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે। વડોદરાની રાજસ્તંભ સોસાયટીમાં રહેતા નિશિત અશોક પંચાલે જે સિફતથી અમદાવાદ, વડોદરા, ચેન્નઈ ખાતે ભાગીદારીમાં કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવનાર પેસિફિકા કન્સ્ટ્રક્શન કંપનીને ટાર્ગેટ બનાવી એનાથી બિલ્ડર્સ આલમમાં પણ ભારે ફફડાટ ફેલાઈ ગયો છે। ત્યારે ગ્રાહકો અને બિલ્ડર્સ કોમ્યુનિટીને આ પ્રકારની છેતરપિંડીથી બચાવવા માટે ક્રેડાઈ સંસ્થાએ આગળ આવીને ચોક્કસ માર્ગદર્શિકા બનાવવી જોઈએ, એ સમયની તાતી જરૂરિયાત છે। જો આ જ રીતે વડોદરામાં મોટા ગ્રુપ સાથે છેતરપિંડી થતી રહેશે તો ફરી કોઈ આ શહેરમાં રોકાણ કરતા 100 વાર વિચાર કરશે। ત્યારે ક્રેડાઈએ ગ્રાહકો અને ખુદ કન્સ્ટ્રક્શન ગ્રુપના ભલા માટે ફાયરવોલ બનીને ભરોસો કેળવવો જોઈએ, કારણ કે 41 કરોડની આ ગોબાચારીમાં નિશિત પંચાલે બેંકના અધિકારીઓ તેમજ સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓ સાથે મિલીભગત કરીને આખો ખેલ પાડી દીધો। એનાથી ખુદ તપાસ એજન્સી પણ ચોંકી ઉઠી છે, કારણ કે આ વિષય હવે કાનૂની લડાઈમાં ફસાઈ જતા ટૂંક સમયમાં નિવેડો આવે એવા કોઈ જ આસાર વર્તાઈ નથી રહ્યા। ત્યાં સુધીમાં નિશિત પંચાલ વિદેશમાં આ જ પૈસે મોજ મજા કરતો રહેશે અને આખા ખેલમાં ભોગ બનનાર એ ન્યાયની અપેક્ષાએ ગરમ ધક્કા ખાતો રહેશે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।